છે ઝાયડસને કેન્સરની દવા બનાવવા ઉપર દિલ્હી હાઈકોર્ટની રોક લાગી ગઈ છે। વાત એવી છે કે નોવાર્ટિસ જે સ્વિટ્ઝરલેન્ડની કંપની છે એની અને ઝાયડસની વચ્ચે એક દવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। નોવાર્ટિસ પાસે પેટન્ટ છે અને પેટન્ટ હેઠળ કેન્સરની જે દવા છે જેને ડાબ્રાફેનિબ કહે છે, આ દવા ખાસ પ્રકારના કેન્સરની સારવારમાં વપરાય છે। જે કેન્સરના કોષો શરીરમાં એકદમ ઝડપથી વધતા હોય છે એનું જે ઝડપ છે એ રોકવામાં આ દવા છે એ કામ કરે છે। અને નોવાર્ટિસ પાસે ભારતીય પેટન્ટ છે જે 4 મે 2029 સુધી માન્ય છે અને ઝાયડસે એ જે 2029 સુધી આ દવા નહીં લોન્ચ કરવાની એની ખાતરી પણ હાઈકોર્ટમાં આપી છે। એકચ્યુઅલી નોવાર્ટિસને એવું હતું કે ઝાયડસ આ દવા પર કામ કરી રહ્યું છે તો એ માર્કેટમાં દવા લોન્ચ કરશે, કમર્શિયલી એનું પ્રોડક્શન કરશે અને પેટન્ટ અત્યારે નોવાર્ટિસ પાસે છે। એટલે નોવાર્ટિસે આખા મુદ્દે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને દિલ્હી હાઈકોર્ટે સમગ્ર મુદ્દે સુનાવણી કરીને એમાં કોર્ટે ઝાયડસનું એક વચન લીધું છે અને ઝાયડસે એવું કહ્યું છે કે જ્યાં સુધી નોવાર્ટિસની પેટન્ટ પૂરી નથી થતી, પેટન્ટનો જે કાર્યકાળ છે એ પૂરો નથી થતો, ત્યાં સુધી અમે આ દવા છે એ માર્કેટમાં લોન્ચ નહીં કરીએ। અને કોર્ટે પણ પોતાના આદેશમાં આ જે સમગ્ર મામલો છે એ જે નિવેદન છે ઝાયડસનું શામેલ કર્યું છે। એટલે ઝાયડસના દવાના વેચાણ, આયાત અને નિકાસ એ બધા પર પ્રતિબંધ છે। એટલે કે આ જે એક પર્ટિક્યુલર દવા એ વિકસાવી રહ્યું છે એ દવા એ મે 2029 પહેલાં માર્કેટમાં નહીં મૂકી શકે। નોવાર્ટિસે પેટન્ટ હકના ઉલ્લંઘનની આશંકા વ્યક્ત કરી હતી અને કોર્ટમાં નોવાર્ટિસે ઝાયડસ સામે કાયમી રોક માંગી છે। પેટન્ટ પૂરું થાય ત્યાં સુધી ઝાયડસનું વ્યાપારી વેચાણ છે એ બંધ રહેશે। કોર્ટનો આદેશ છે એ ઝાયડસ માટે કાયદેસર રીતે બંધન કરતા છે અને જો કે ઝાયડસ રિસર્ચ કરી શકશે, રિસર્ચ માટે ઝાયડસના કાયદેસર અધિકારો યથાવત રહેશે એવું કોર્ટે કહ્યું છે। પેટન્ટ સુરક્ષા પૂરી થયા પછી જનરિક કોમ્પિટિશન છે એ દવાને લઈને વધવાની શક્યતા છે। જનરિક દવાઓથી દર્દીઓને સસ્તી સારવારની આશા રહે છે, ખાસ કરીને જો